ઓમ શાંતિ. મારા મન ને બુદ્ધિની સ્થિતિ સ્થિર છે. મારી આંખો બંધ છે. અને ધીરે ધીરે મારા બંને હાથોને હું ઉપરની તરફ લઈ જઈ રહી છું. આંખો બંધ. અને હાથ આકાશને અડતા. અને મારી ચેતના મારા હાથની અંદર જે લોહીના પ્રવાહની ગતિ પસાર થઈ રહી છે, એના ઉપર લોહીનું ભ્રમણ વિરુદ્ધ દિશામાં જઈ રહ્યું છે. હાથના પંજાથી હાથના નીચેના ભાગ તરફ અને એક ઠંડો પ્રવાહ હાથ ઠંડા થતા મને મહેસૂસ થાય છે. લોહીનું ભ્રમણ હાથ સુધી હાથથી ખભા સુધી સ્પષ્ટ અનુભવ થાય છે. હાથ બિલકુલ ઠંડી ઉર્જાનો સ્પષ્ટ અનુભવ. ધીમે ધીમે એ બંને હાથને જોડી દો. હાથ ઉપર છે પણ બંને હાથ ના પંજા એકબીજા સાથે. નમસ્તે પોઝિશનમાં. ધીમે ધીમે હાથને માથાથી નીચેની તરફ અને બંને અંગૂઠા નાકની ટોચને અડી રહ્યા છે. અને હવે થતો ઉર્જાનો પ્રવાહ મહેસૂસ કરો.
હાથને હજુ નીચેની તરફ, દાઢીથી નીચે, ગળાથી નીચે, અને બંને ફેફસાના મધ્ય ભાગમાં અને બંને હાથને રેસ્ટ કરો અને નમસ્તે પોઝિશનમાં. હવે બધી જ આંગળીઓને એકબીજાને અંદર પરોવી દો. અને આ આંગળીઓ અને એનો સ્પર્શ મને સ્પષ્ટ અનુભવ થાય છે. ધીરે ધીરે એ બંને હાથને હવે પોતાના ખોળામાં લાવો. આંગળીઓ પરોવાયેલી, પરંતુ પંજા અલગ. અને હવે મનની સ્થિતિનું અવલોકન કરો. તનની સ્થિરતા અને ઉર્જાનો અનુભવ 30 સેકન્ડ્સ, 30 સેકન્ડ માટે. એકદમ શાંતિ. અનંત શાંતિનો અનુભવ. સ્થિરતાનો અનુભવ. હવે બુદ્ધિની આંખોથી પોતાની આત્માનું સ્વરૂપ ઇમર્જ કરો. મારા મસ્તિષ્કની વચ્ચે એક ઉર્જા ચમકી રહી છે.
ઉર્જાનો સફેદ પ્રકાશ મને દેખાઈ રહ્યો છે. હવે હું આત્મા મારી બુદ્ધિની આંખોથી બ્રહ્માંડને જોઉં છું. સંપૂર્ણ લાલ પ્રકાશનો લોક. અને હું આત્મા પરમ જ્યોતિ પરમપિતા પરમાત્માની છત્ર છાયામાં સુરક્ષિત અનુભવ કરો. પરમાત્મા મને શક્તિ અને ગુણોથી માલામાલ કરી રહ્યા છે. હું જ્ઞાન ધનથી, પ્રેમ ધનથી, શક્તિના ધનથી ભરપૂર આત્મા મારી ધનની સંપન્નતા સાથે હવે મારું નવી સૃષ્ટિ તરફ પ્રયાણ. મેં રાજાના ઘરમાં જન્મ લીધો. મહેલમાં મારા જન્મની ખુશીઓ મનાવવામાં આવે છે. મારો આત્મિક સુંદરતાનો પ્રકાશ મારા માતા પિતાને લુભાવે છે. સોનાના પારણામાં હીરાની દોરી સાથે મને મારી માં સુવાડે છે. હવે આ પારણામાંથી નીકળી હું આત્મા
હવે એક બીજા ઘરમાં અને બીજા શરીરમાં જન્મ લઉં છું. અને હું જોઉં છું અહીં પણ ખૂબ જ સુખ છે. અને ભગવાનની ભરપૂર ભક્તિ થઈ ગઈ છે. મંદિરોની ઘંટીઓ, ખૂબ અવાજવાળા ઉત્સવો, અને હું આત્મા પોતાની જાતને મંદિરની મૂર્તિમાં વિરાજમાન દેવી દેવતા સ્વરૂપમાં જોઉં છું. કરોડો ભક્તની મનોકામના પૂરી કરું છું. લોકોના દુઃખ હરું છું. હવે આ સ્થાનને પણ છોડી હું આત્મા આગળ વધી અને ફરી મારા આ શરીરમાં સ્વયંને જોઉં છું. અને ધીરે ધીરે પરમાત્માના જ્ઞાનથી મારું સફેદ તેજોમય શરીર મને દેખાય છે. હલકું શરીર, તેજોમય શરીર, હવે આ શરીર સાથે હું સુંદર આસમાની રંગના ગગનમાં સફેદ પંખીની જેમ ઉડું છું. અને ફરી પાછી પરમાત્માની સામે આત્મિક સ્વરૂપમાં સ્થિત થઈ ગઈ છું. હું ત્રિકાળદર્શી આત્મા. ત્રણેય લોકોને જાણવા વાળી ત્રિનેત્રી આત્મા. ઓમ શાંતિ. કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુમા તે સંવોત્સતત્વિકર્મણિ. You have the right to work, but you never to its fruits. Let not the fruits of the action be your motive,
nor let your attachment be the cause of inaction. એનો ગુજરાતીમાં ભાવાર્થ કે તમને ફક્ત કર્મ કરવાનો હક છે, પણ એનું ફળ પ્રાપ્ત કરવાનો હક નથી. તો તમારા જે ફળ છે, ફળને તમારા કર્મનો તમે સિદ્ધાંત ન બનાવો. કર્મનો હેતુ ફળ પામવા માટે મારે કર્મ કરવું છે એ ન બનાવો. ન કે તમે કોઈ કર્મને કોઈ મોહ સાથે કરો. અટેચમેન્ટ ઇઝ મોર દેન મોહ. અટેચમેન્ટ એટલે કે જ્યારે આપણી બુદ્ધિ એક ગણિતમાં બેસી જાય ને એને કહેવાય અટેચમેન્ટ. અટેચમેન્ટ એ બીજું કશું નથી પણ ગણિત છે. અને જ્યારે ગણિત કરવાનું ચાલુ કરે આત્મા, ત્યારે સુખથી વંચિત થઈ જાય. અને એટલે માટે ગીતાનો આ શ્લોક કહેવામાં આવેલો હતો. એવું નથી હોતું કે આપણે કર્મ કરીએ છીએ તો આપણને એનું ફળ નથી મળતું. કર્મ, દરેક કર્મનું ફળ નિશ્ચિત છે, પણ ફળની સાથે ગણિત કરીને જ્યારે આપણે કર્મ કરવાનું ચાલુ કરીએ છીએ ને, ત્યારે એ કર્મની સાથે આપણે એટલા બધા બંધનમાં આવી જઈએ છીએ કે એ બંધન આપણને કર્મના સુખનો અનુભવ નથી કરાવતું. બહુ ડીપ વાત છે. એટલે જ ગીતાના જે શ્લોકો છે ને એ ફક્ત સાદી ભાષામાં આપણને સમજાઈ જાય અને આપણે એના લિટરલ મિનિંગથી ટ્રાન્સફર કરી અને ટ્રાન્સલેટ કરી અને એને બુદ્ધિમાં બેસાડી દઈએ તો પછી બુદ્ધિ ત્યાં સુધીનું સમજે અને જેટલું સમજે એવું જ કર્મ કરે. એટલે બહુ જ કર્મ છે ને, બહુ ઇન્ટરેસ્ટિંગ આસ્પેક્ટ છે. હું કર્મ ઉપર આખા 7 દિવસના સપ્તાહ કરી શકું, એટલો બધો કર્મનો બહુ જ વાસ્ટ સબ્જેક્ટ છે. તો આજે ફક્ત જેટલું તમારે આ કોર્સ માટે જાણવાનું છે એટલું આપણે કવર કરશું. અને પછી જો એવું કોઈને ઇન્ટરેસ્ટ હશે અને એવું કંઈ હશે તો આપણે કર્મોની સિરીઝ ચાલુ કરશું કે કર્મ ઉપર આપણે ડિટેલમાં સમજીએ. કારણ કે લોકો પાસે ખૂબ સવાલો છે અને એ સવાલોના જવાબ લોકોને મળતા નથી. સૌથી પહેલો સવાલ, કોરોનાની અંદર એક જ રિજનમાં એક જ સાથે એક જ સમુદાયના લોકો એક સાથે શરીર છોડે છે, એક સાથે પીડામાં જાય છે. એવું કેમ થાય છે? એક ગામની અંદર કોરોનાનું નામો નિશાન નથી અને એક ગામની અંદર હાહાકાર મચી ગયો છે. એવું કેમ થાય છે? રાઈટ? લોકોને ડાઉટ થઈ ગયો કે ચાઇનાના એક પાર્ટની અંદર કોરોના છે પણ એના બાજુના પાડોશી ગામની અંદર, બેઇજિંગની અંદર એમાં કોરોના નથી. તો લોકોને એની અંદર પોલિટિક્સ દેખાય છે. એ લોકોની પાસે બહુ ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચનની અંદર કોરોના તો એક સામે દેખાતું એક દ્રશ્ય છે. એટલે ચિત્રગુપ્ત જે છે હે ને, કર્મનો હિસાબ કિતાબ કોણ રાખે? ચિત્રગુપ્ત રાખે. ચિત્રમાં રહેલી ગુપ્તતાને જાણવા વાળા વ્યક્તિને કહેવાય ચિત્રગુપ્ત. કર્મનો હિસાબ કિતાબ, એમ કે ને કે ચિત્રગુપ્ત પાસે ચોપડા છે અને ચિત્રગુપ્ત કર્મોનો હિસાબ કિતાબ રાખે છે. ચિત્રગુપ્ત એટલે શું? દરેક ચિત્રની અંદર રહેલી ગુપ્તતાને સમજવા વાળો ચિત્રગુપ્ત. અને જ્યારે શિવ પરમાત્મા સૃષ્ટિ પર આવે છે ત્યારે એ દરેક આત્માને ચિત્રગુપ્ત બનાવે છે. અને આપણે આપણી લાઈફના ચિત્રગુપ્ત છીએ, કારણ કે આપણે આપણી લાઈફના ચિત્રોના અંદરમાં રહેલા રહસ્યને જ્યારે ઓળખી જઈએ છે ત્યારે આપણું સ્વદર્શન ચાલવાનું ચાલુ થઈ જાય છે. કારણ કે અને દરેક વ્યક્તિની પોતાની જર્ની હોય છે, પણ જો આ જ્ઞાનને આપણે સિરિયસલી સમજવાની કોશિશ કરે ને, એટલે જ મેં તમને કીધું કે મેં તો ઘણા બધા જ્ઞાન 18 વર્ષની ઉંમર પહેલા જ ઘણું બધું વાંચી કાઢેલું, પણ મને એકની અંદર બીજું તથ્ય ન દેખાય, બીજાની અંદર ત્રીજું તથ્ય ન દેખાય, કોઈ તથ્ય જ ન દેખાય. અને એ કારણ કે એ જે બોલતા હતા એ કરતા નહોતા, એ દેખાતું નહોતું અને લાઈક એના પછીના ક્વેશ્ચન્સના કોઈની પાસે આન્સર નહોતા. પણ બાબા પાસે તમારા બધા સવાલના જવાબ છે.
અને જો જીવનને ફક્ત એક સાધારણ મંડેન લાઈફની કરતા વધારે કંઈક બનાવવી હોય તો ચિત્રગુપ્ત બનવાની જરૂર છે. ચિત્રગુપ્ત બનો. સામે ચાલતા મૂવીને સમજતા શીખો. મૂવી કેમ ચાલે છે, કેમ થાય છે, કેવી રીતે થાય છે, એની પાછળનું રહસ્ય શું છે, એના ફળ શું છે, એ જ્યારે આપણે સમજી જઈએ ને તો જીવન જીવવાની રમત જે છે, આ જીવન જે છે એ રમત જેવું જ લાગશે. કારણ કે રમત કેમ રમે? લોકો ગેમ રમવા કેમ જાય? રાઈટ, 49ers જોવા જાય, જાયન્ટ્સ જોવા જાય તો કેવી મજા આવે. કેમ જાયન્ટ્સ ને 49ers જોવાની? એટલે અમે કેલિફોર્નિયા વાળા એટલે અમે જાયન્ટ્સ ને 49ers ને ઓળખો. દરેકની પોતાની ટીમ હોય, રાઈટ? તો એને જોવાની કેમ મજા આવે? કારણ કે આપણે એના દરેક ખેલાડીની વિશેષતાને જોઈએ છે. એક દરેક ખેલાડીની સાથે પોતાની જાતને અટેચમેન્ટમાં નથી લાવતા અને એમના એક્શનથી આપણે પોતાની એક્શનને અટેચ નથી કરતા. ત્યારે જ એ રમત રમવાની મજા આવે. અને આપણે અત્યારના રિયલ લાઈફમાં શું કરીએ છીએ? સવાલ 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 સવાલ, રાઈટ? પ્રશ્ન ચિહ્ન પ્રશ્ન ચિહ્ન પ્રશ્ન ચિહ્ન. અને મનની અંદરના જ્યાં સુધી પ્રશ્નો નહીં પૂરા થાય ત્યાં સુધી પરમાત્મા સાથે જે, કારણ કે પરમાત્મા ફૂલ સ્ટોપ છે, આત્મા ફૂલ સ્ટોપ છે. અને પ્રશ્નચિત્ત આત્મા પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે એને બહુ જ મહેનત લાગે, કારણ કે એ પ્રશ્નમાં જ ઉલઝાઈ જાય. તો જ્યારે હું જ્ઞાનમાં આવી ત્યારે સૌથી પહેલા, કારણ કે મારી બુદ્ધિ પ્રશ્નચિત્ત બુદ્ધિ હતી, ત્યારે સૌથી પહેલા મેં મારી જાતને ટ્રેન કરી કે જ્યારે બી મારા મગજમાં પ્રશ્ન ઉઠતા ને ત્યારે હું કહેતી કે તું આ પ્રશ્નોના જવાબ માટે અત્યારના તું ફૂલ સ્ટોપ રાખ અને તું ચિત્રને જો. એટલે જે ડ્રામા આજુબાજુ થઈ ગયો છે ને એને જો. અડધા કલાકની અંદર મને બધું જ સમજાઈ જતું કે આ કેમ થઈ રહ્યું છે. તો એ પ્રશ્નચિત્તમાંથી મારી પોતાની બુદ્ધિને મેં ફૂલ સ્ટોપ પર લાવતા શીખી. પ્રશ્નચિત્તમાંથી પૂર્ણ વિરામ. કારણ કે હું બિંદી, બાબા બિંદી, ડ્રામા બિંદી. ડ્રામાએ શું શીખવાડ્યું છે? જે થઈ ગયું છે 5000 વર્ષ સુધી થવાનું નથી, ત્યાં સુધી આપણે વિચારવાનું નથી. વાત સીધી. એટલે હું બિંદી, હું પણ પોતે ફૂલ સ્ટોપ છું. હે ને? કેટલું બધું તમે કેટલું બી લખો, 5 પાનાનું વાક્ય લખો, પણ 5 પાનાના વાક્યને ની જે છે ગ્રામેટિકલી જે છે એ કરેક્ટ ત્યારે જ થાય જ્યારે તમે અંતમાં ફૂલ સ્ટોપ મૂકો. તો જ્યાં સુધી ફૂલ સ્ટોપ ન મૂકો ત્યાં સુધી વાક્ય ચાલતું જ રહે. એવી રીતે જો કર્મમાં પણ સમજ્યા વગર બુદ્ધિને ચલાવ્યા જ રાખે ને તો ત્યાં સુધી ચાલતું જ રહે જ્યાં સુધી ફૂલ સ્ટોપ ન મૂકીએ. એટલે જ પહેલો લેસન તમને કરાવવામાં આવ્યું, ફૂલ સ્ટોપ. આત્મા, હું આત્મા, પિતા પરમાત્મા, ફૂલ સ્ટોપ. ત્યાં જઈને આગળ જઈને ગાડી ન બંધ થતી હોય તો પરમાત્માનું ફૂલ સ્ટોપ લગાડો. ત્યાં પણ ગાડી ન રોકાય તો પછી ડ્રામાનું ફૂલ સ્ટોપ લગાડો. કારણ કે ડ્રામા કલ્યાણકારી છે, ફૂલ સ્ટોપ. એટલે જેટલા બી બહેનો છે કે પછી તમે શિવાની બેન જુઓ કે કયા બી બેન જુઓ, એ લોકોએ પોતાના જીવનમાં પુરુષાર્થ કર્યો છે ત્યારે જ એમને આધ્યાત્મિકતાની અંદર કંઈક પોતાની પ્રાપ્તિઓ દેખાય છે. અને આ કર્યા વગર ફક્ત સત્યનારાયણની કથા સમજીને સાંભળશું તો કર્મનો અહેસાસ નહીં સમજમાં આવે. રાઈટ? કારણ કે જ્યારે આપણે આપણા કરેલા એક ઝીણામાં ઝીણા મન, વચન અને કર્મ, આ ત્રણેયથી કર્મ થાય છે. આપણે મનસા દ્વારા કર્મ કરીએ છીએ, વાચા દ્વારા કર્મ કરીએ છીએ અને કર્મ દ્વારા કર્મ કરીએ છીએ. અને બીજા કર્મ આપણે મનથી જે કરીએ છીએ એનાથી પણ સૂક્ષ્મ કર્મ જે છે એ આપણી વૃત્તિ દ્વારા કર્મ કરીએ છીએ. કર્મ એનો સાધારણ મતલબ છે ક્રિયા. કંઈ પણ કરો, ક્રિયા. રસોઈ કરો, ક્રિયા. પાણીનો ગ્લાસ ઉપાડો, ક્રિયા. ઝાડુ મારો, ક્રિયા. હવે કોઈ પણ ક્રિયા કરવા માટેની આપણને આ સૃષ્ટિના નાટકની અંદર સ્વતંત્રતા છે. આપણે જે કરવું હોય ને એ કરી શકીએ છીએ. તો ઘણા લોકો પછી ઘણાના પ્રશ્નો એવા કે બેન એવું નથી હોતું, આપણે સંસારમાં છીએ.
ટિપિકલ ડાયલોગ, આ એકદમ ટિપિકલ આમ લખેલો ડાયલોગ. અમે સંસારમાં છીએ, અમારાથી આ ન થાય, અમારાથી તો આ ન કરાય, આવું તો કરવું જ પડે કારણ કે સમાજના નીતિ નિયમ છે, ડાડા 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 ચાલુ જ કરી દે. એટલે સ્વતંત્રતા મને છે એને પહેલા એક્સેપ્ટ કરવું, એ પહેલો સ્ટેપ કર્મનો, કે મારા કર્મ કરવા માટે હું સ્વતંત્ર છું. જ્યારે મને બંધન હતું ને, મારા પપ્પા, હવે હું મારો એક્ઝામ્પલ આપું, સ્વતંત્રતા મને ક્યારે મહેસૂસ થઈ કે હું સ્વતંત્ર આત્મા છું, તો મારા પપ્પા મને કે તારે ઘરની બહાર પગ નહીં મૂકવાનો, રાઈટ? હવે ઘરમાં બોમ્બેમાં તો ઘર નાના, હવે હું બીજી રૂમમાં હોઉં, પપ્પા બીજી રૂમમાં હોય, અને પછી એ બરાબર સોફા પર સૂતા હોય અને બારણું સોફાની બાજુમાં, એમને પસાર કર્યા વગર, એ મને જોયા વગર, તો હું એમને પાસ કર્યા વગર તો ઘરની બહાર ન જઈ શકું. અને બરાબર એને ખબર હોય કે બ્રહ્માકુમારીના ક્લાસનો ટાઈમિંગ શું છે, એટલે બરાબર એ દુકાને જ ન જાય, 5 વાગ્યા સુધી ત્યાં બેઠા રહે કે આ છોકરી જાય કેમ. પછી સવારના પોરમાં 4 વાગે હું મેડિટેશન કરવા બેઠું, 2 વાગે મેડિટેશન કરવા બેઠું, તો ત્યાં તો ઇન્ડિયામાં તો શું હોય, બોમ્બેમાં તો બધા અમે એક નીચે સીધી પથારી હોય અને બધા એક સાથે લાઈનમાં, પપ્પા મમ્મી બધા અમે લોકો બધા સાથે લાઈનમાં સુઈ જઈએ, રાઈટ? એટલે એક જ રૂમમાં અમે લોકો બધા સુઈ જઈએ નીચે ગાદલા પાથરીને. એટલે હું 2 વાગે મેડિટેશન કરવા ઉભા થાઉં અને મારા પપ્પા ઉભા થાય, એટલે હું ઊભી થાઉં, મને મારા પપ્પાને જો એટલે હું પાછી સુઈ જાઉં. પછી થોડી વાર પછી સાંજે 3 વાગે ઊભી થાઉં, એમને જો, પછી પાછી સુઈ જાઉં, કારણ કે એ આખી રાત એમને ઇન્સોમ્નિયા હતું, એ આખી રાત જાગી શકતા હતા અને એમને નીંદ નહોતી આવતી. એટલે એ આખો દિવસ, એટલે એ મેક શ્યોર કરતા કે હું સવારના ઉઠીને કરે છે આ શું છોકરી. પછી મેં શું કર્યું કે હું બીજી રૂમમાં જવા લાગી, સ્વતંત્રતા. 2 રૂમ હતા તો બીજા રૂમમાં જઈને બેસવા લાગી, તો હું બીજા રૂમમાં જઈને બેસું એટલે હું આમ સુઈ જાઉં અને એમને એમ દેખાડું કે હું સુઈ ગઈ છું. હું બીજા રૂમમાં જાઉં, એ મારી પાછળ બીજી રૂમમાં આવે. એ મેક શ્યોર કરે કે હું યોગ ન કરું. તો મને બહુ સ્ટ્રગલ થવા લાગ્યું, કારણ કે આ રોજનું નાટક, બહુ સ્ટ્રગલ થાય. તો પછી મેં એક વખત હું યોગ કરતી હતી, કારણ કે હું સાંજે યોગ, જ્યારે એ ન હોય ત્યારે તો ઘરમાં સાંજે યોગ કરતી હતી. તો યોગ કરતી હતી ને ત્યારે જેમ મેં તમને મેડિટેશનમાં શીખવાડું છું ને કે બાબા સાથે વાતો કરવાની, તો હું બાબા સાથે વાત કરતી હતી. એક વખત મને એમ થતું કે હું યોગ નથી કરતી, હું કેવી રીતે સંપૂર્ણ બનીશ, હું કેવી રીતે ઓલામાં જઈશ, સતયુગમાં જઈશ. તો એક વખત મને બાબાએ એમ કીધું કે તને શું લાગે છે કે તું સૂતી તારી આંખો બંધ પણ હોય પણ તારી બુદ્ધિથી તું જાગતી હોય ને તું મને યાદ કરે, તો એના ઉપર તારા બાપાનો કંટ્રોલ છે? નથી ને? તું સૂતી જ રહે, તારી આંખો ભલે બંધ હોય પણ તારી બુદ્ધિની આંખ જો ખુલ્લી હોય અને મારી બુદ્ધિની આંખથી જો તું પરમાત્માને યાદ કરે, તો એનાથી તને કોઈ કેવી રીતે રોકી શકે? એટલે તારા શરીરને રોકી શકે, તારા મનને ના રોકી શકે. એટલે જે બી આપણે એક્સેપ્ટ કર્યું છે ને મારી લાઈફમાં, આપણી લાઈફમાં, અમે તો સંસારી, અમારા તો પગ ન ચાલે ને, અમારું તો માથું ન ચાલે ને, અમારું તો ફલાણું થઈ ગયું ને, મારું તો છોકરાને આમ થઈ ગયું ને, મારા પરિવારમાં આમ થઈ ગયું. આ બધા જ વસ્તુ જ્યારે આપણા બુદ્ધિમાં આવે ને ત્યારે પોતાની જાતને એક જ વસ્તુ પૂછવાની, શું તારે કરવું છે? તારે કરવું છે તો તારામાં દરેક વસ્તુ કર્મ કરવાની સ્વતંત્રતા છે. આ એક જ સવાલ મેં મારી જાતને પૂછ્યો, તને કરવું છે? રસ્તા 1000 છે. અને જ્યારે મારે કરવું છે ત્યારે પછી મેં એવી રીતે પસંદગી કરી, મારી પાસે જે ચોઇસીસ હતી, જેને જે કરવું હોય એ કરે, પણ મારે મારા કર્મ બાંધવા છે, મારે મારી ગતિ સદગતિ કરવી છે, તો મારે એના ઉપર ચાલવા માટેની પસંદગી મારે કરવાની છે. કોઈ બી સિચ્યુએશનમાં, કોઈ બી મજબૂરીની હાલતમાં પણ જે બી હું કરું છું ને એ મારી પોતાની ચોઇસ છે. પસંદગી એટલે ચોઇસ. મેં જે કર્યું છે એ મારી ચોઇસથી કર્યું છે. આટલા બધા દબાણમાં, આટલા બધા સમાજના દબાણમાં કે શરીરના દબાણમાં કે બુદ્ધિના દબાણમાં કે માનસિક લિમિટેશનના દબાણમાં પણ જે બી ચોઇસ મેં કરી એ મારી ચોઇસ છે. બેસ્ટમાં બેસ્ટ જે હું કરી શકતી હતી એમાંથી મેં ચૂઝ કર્યું અને એ મારી ચોઇસ છે. એટલે એની માટે પછી મારા પપ્પા આવવાને, મારી મમ્મી આવીને, સમાજ આવવાનો, મારો બોસ આવવાનો, મારો ફલાણો આવવાનો, ઢીકણો આવો, આને કહેવાય ક્વેશ્ચન માર્ક.
ક્વેશ્ચન માર્ક હશે, પરમાત્માની સાથે યોગ નહીં લાગે, મેડિટેશન નહીં થાય. બીજી વસ્તુ કે મારો કોઈ બી કર્મ પાછળનો હેતુ શું છે. તમારા ઘરમાં ઝાડુ મારશો ને તો એને કામ કહેવાય, મંદિરમાં ઝાડુ મારશો જઈને એને સેવા કહેવાય. કર્મોનો હેતુમાં ડિફરન્સ ખબર પડી ગઈ, રાઈટ? કે જે બી કામ હું કરું છું એના પાછળનો મારો હેતુ શું છે, મારી વૃત્તિ શું છે. કારણ કે કર્મ ફક્ત આપણે શું કરીએ છીએ એ નથી. લોકો થાળા ભરી ભરીને લઈ જાય. ઘણા લોકોની ભાવના છે ને, ડિફરન્ટ ભાવના હોય છે. ઇવન મંદિરમાં પણ જાય ને તો ઘણા લોકો જે ફળ ફૂલ લઈ જાય ને એ બેસ્ટમાં બેસ્ટ લઈ જાય, કે મારે ભગવાનને ચડાવવાના છે. અને ઘણા લોકો લઈ જાય ને તો સસ્તામાં સસ્તા લઈ જાય. ભગવાનને એકે ફ્રૂટમાં ઇન્ટરેસ્ટ નહીં પડે. ઓકે, તમે એને સસ્તું ફ્રૂટ લગાડો કે તમે એક્સપેન્સિવ ફ્રૂટ લગાડો કે તમે ફ્રેશ લગાડો કે ઇટ્સ નોટ અબાઉટ that image. It's not about તમે શું ધરાવો છો. It's about તમે કઈ ભાવનાથી ધરાવો છો, કઈ ભાવનાથી કરો છો. જ્યારે ભાવના ઊંચી હોય છે ને તો એ ભાવનાનું રિટર્ન પણ એટલું જ ઊંચું હોય છે, અને એ રિટર્ન ત્યાંનું ત્યાં મળે છે. તમે કઈ ભાવનાથી, ઘણા લોકોને ભાવના આપતા તો આવડે છે પણ ભાવનાને લેતાનો સ્વીકાર કરવાનો પણ નથી ખબર હોતી, કારણ કે એનાથી પણ કર્મ બને છે ને. કર્મ ફક્ત આપણે જે હાથેથી કરીએ કે મોઢેથી બોલીએ એટલું જ નથી, પણ આપણી ભાવના કેરી કરે છે, રાઈટ? એક્ઝામ્પલ મેં આપેલું કે તમને કોઈ બહુ સરસ ગિફ્ટ આપે, રાઈટ? તમને એક ગિફ્ટ આપે અને પછી આપણા ઓલામાં થાય જ છે, રાઈટ? આપણે લગ્નની અંદર આપણને જ્યારે ગિફ્ટ આવે કે ચાંદલો આવે ત્યારે આપણે બરાબર નોટ કરીએ, આપણને બરાબર યાદ હોય કે ફલાણાને આપણે છે ને $100 ચાંદલો કરેલો, આપણને કેટલો આવ્યો જોયું. નેક્સ્ટ ટાઈમ એમના ઘરમાં પ્રસંગ આવવા દો, હું કરવાની જ નથી ને. તો આપણે શું કર્યું, પોતાના વેલ્યુઝને, પોતાની પર્સનાલિટીને બીજાના વેલ્યુઝ ઉપર ઈ વ્યક્તિ નીચો ગયો તો મેં મારી જાતને એનાથી 2 ઓર નીચી લઈ ગઈ. ચલો ને, કારણ કે ઊંચા લઈ જવાની તો તાકાત નથી. એમ નહીં કે એને મને 150 નો કર્યો તો મારે 200 નો કરવો જોઈએ. મારા પપ્પાએ તો એવું શીખ્યું, અમારા ઘરમાં તો એવું શીખવામાં આવેલું છે. કોઈ આપણને 100 આપે ને તો આપણે 200 સામે 200 નું કરવાનું. એવું નથી શીખવાડ્યું કે કોઈ 100 આપે એટલે આપણે બીજી વખત 50 કરવાના. એટલે ઈ ખાનદાની કહેવાય, ઈ કર્મની ગતિ કહેવાય. અને એની પાછળનો મારો હેતુ શું છે, હું પ્લીઝ કરવા માટે નથી આપતી. અને તમને હું કહું ને, કારણ કે હું કમાતી નહોતી, જ્યાં સુધી હું કમાતી નહોતી ને ત્યાં સુધી મેં કોઈ દિવસ ભગવાનના ભંડારામાં એક ચારાણી નથી નાખી. મારી મમ્મી કે તું રોજ મંદિરે જાય છે તો ચારાણા લઈને જતી હોય તો ચારાણા તો નાખ ભગવાનને, કે સાવ લુખી જાય. મેં કીધું ના મમ્મી, જે દિવસે હું મારા કમાઈના પૈસાથી કમાઈશ ને અને જ્યારે મને થશે ને કે ભગવાનને મારા પૈસાની જરૂરત છે કે મંદિરને મારા પૈસાની જરૂરત છે, હું જરૂર કરીશ, પણ હું મારા પૈસે કરીશ, જ્યારે મારામાં તાકાત છે ત્યારે કરીશ. એટલે મારી પાછળનો હેતુ એ નહોતો કે મારે મંદિરને સપોર્ટ નહોતો કરવો, પણ મારી લાયકાત નથી ને તો હું બીજાના પાસેથી બીજાના કરેલા કર્મના, બીજાના કમાયેલા ધન ઉપર હું પોતાની જાતને દાની કેવી રીતે બનાવું? સમજો છો તમે? એટલી ગુહ્યતામાં આપણે પોતાની જાતને ચેક કરીએ છીએ. અને બીજી વસ્તુ એમ છે કે કર્મની જાણકારી કે જ્ઞાનનો અભાવ છે, એટલે એ કોઈ કર્મના ફળ નહીં મળે એનું બહાનું નથી. એક્ઝામ્પલ, તમે ઇન્ડિયામાં ડ્રાઇવિંગ કરતા હોય અને અહીંયા આવીને ઇન્ડિયાનો કોઈ બી ભાઈ આવશે કે બેન આવશે અને જો ઘરે આવશે ને એમ કહેશે ને કે લાવ મને ચાવી આપો તો હું ડ્રાઈવ કરું છું, કોઈ બંદો નહીં આપે. જે અમેરિકામાં રહે છે ને પૂછી જવાનું, કોઈ બંદો ઇન્ડિયાના ડ્રાઈવરને ફર્સ્ટ ક્લાસ ડ્રાઈવર હશે ને તો બી જો વિઝિટર વિઝા પર આવ્યો હશે કે મારી પાસે ઇન્ડિયન લાયસન્સ છે, મને ડ્રાઇવિંગ આવડે છે, મને કારની ચાવી આપો, તો એ નહીં ચલાવે. અને અમેરિકામાં જે 25 વર્ષથી રહેતો હોય એ ઇન્ડિયા જઈને ગાડી નહીં ચલાવે. કેમ નહીં ચલાવે ખબર? અહીંયા તો ઇન્ડિયા વાળાને તો કઈ પ્રોબ્લેમ નથી, અમે ચલાવશું,
પણ જ્યાં સુધી આત્માને રૂલ્સ રેગ્યુલેશન નથી ખબર અને ઈ ગાડી લઈને ગયો તો એ પહેલે જ દિવસે $500 ચાંદલો કરાવશે. એટલે એ માણસ જેને એને હોસ્ટ કરતો એને ખબર હોય કે આને હાથમાં ગાડી ન અપાય. અને ચલો એને ભાવનામાં ગાડી, મારો ભાઈ છે, ચલો ભાઈ છે, તું લઈ જા ગાડી. અને ઓલો $500 ની ટિકિટ આપે અને ઓલો ઇન્ડિયાથી આવેલો ભાઈ એમ કે મને થોડી ખબર હતી કે અહીંયા રેડ લાઇટ, આપણે શું કહેવાય, વોટ એવર અહીંયાના રૂલ્સ છે, અહીંયા ન જવાય, કે સ્પીડ ન કરાય, કે ઓવરટેક ન કરાય, કે 2 લાઇનની વચ્ચે ગાડી ન ચલાવાય. મને થોડી ખબર હતી, એને ટિકિટ આપી દીધી. મને શું ખબર? ઓલો ટિકિટ નહીં આપે? આપશે. તો ભૂલ કોની? ડ્રાઈવરની, જેને ચલાવવાના રૂલ નથી ખબર. તો આપણે જીવનમાં આવ્યા છે, જીવનમાં આવ્યા છે, શરીર લીધું છે, શરીરમાં છીએ, શું આપણને આ જીવનના રૂલ ખબર છે? મહાભારત કેમ રચાઈ? રામાયણની શરૂઆત કેવી રીતે થઈ? અને અહીં સોનાના આટલી દૈવી આત્મા મોહમાં આવી જાય અને સોનાના હરણની પાછળ જાય? ના, એની પાછળ કર્મની એક બહુ જ મોટી શીખ છે. જે વ્યક્તિ આપણી બુદ્ધિ કોઈ પણ પ્રકારની શ્રીમતનું ઉલ્લંઘન કરે ત્યારે એ બુદ્ધિ ઉપર રાવણનું અટેક થાય, ત્યારે આપણી બુદ્ધિ પ્રભાવમાં આવે. અને જ્યારે વિકારના પ્રભાવમાં આવીને બુદ્ધિ કોઈ પણ નિર્ણય કરે એ નિર્ણય દુઃખદાયક હોય. એટલે સીતાને દુઃખમાં અશોક વાટિકામાં બેસવું પડ્યું. હવે આજથી તમે શું શીખ્યા? કે આત્મા શાંત સ્વરૂપ છે. ઘરમાં કોઈએ જોર જોરથી બોલવાનું ચાલુ કર્યું અને જોર જોરથી બોલવાનું ચાલુ, તમારા પર ગુસ્સો કર્યો, તમે સીતા છો, સમજી લો આત્મા સીતા છે. તમારી લકીર શું છે? કે હું શાંત સ્વરૂપ આત્મા છું. તમે એ લકીરને પાર કરી એટલે પરમાત્માની શ્રીમતનું ઉલ્લંઘન કર્યું. જેવી લકીરને પાર કરી એટલે સીધો અટેક, ઈ જે ક્રોધની એનર્જીનો અટેક તમારા પર થાય, આપણા પર થાય. જેવો ક્રોધની એનર્જીનો એટેક થાય, 1 સેકન્ડની અંદર આપણું રિએક્શન આવે અને ખેલ ખતમ. જેવું રિએક્શન આવે, ક્રોધની એનર્જી શરીરની અંદર વહી મારા પોઝિટિવ સેલ્સ નો વિનાશ થઈ જાય, મારી ખુશીનો વિનાશ થઈ જાય, મારી શાંતિ છાપરે લાગી જાય. ઓમ શાંતિ. આને કહેવાય રામ અને રાવણનું યુદ્ધ. જે તમારા કિડ્સ પૂછે છે ને તમને, રામ અને રાવણનું યુદ્ધ શું કહેવાય? આ છે રામ અને રાવણનું યુદ્ધ. આત્મા પોતાના સ્વભાવથી બહાર મર્યાદા પસાર કરી ત્યાંને ત્યાં કર્મનું ફળ મળે છે. એટલે કર્મના ફળ માટે આપણે ઘણી વખત બહુ દૂર સુધી રાહ પણ નથી જોવી પડતી. આને કહેવાય કર્મનું ફળ. અને પછી ક્વેશ્ચન આવે કે મને આવું કેમ થાય છે? કેમ થાય છે? કારણ કે હું સેકન્ડે મર્યાદા પાર કરું છું. અને પરમાત્માની મર્યાદાની લકીર શું છે એ જ ન ખબર હોય તો કઈ લકીરને પાર ન કરવાની કેવી રીતે ખબર હોય? અને એટલે જ સંગમયુગ પર પરમાત્મા આવીને આપણને લકીર દેખાડે છે કે દીકરા, આ લકીરની પાર ન જા, આ લકીરની અંદર જ તારું સુખ સમાયેલું છે. પણ આપણામાં સંસ્કાર શું છે? લકીર પાર કરવાના. અને લકીર પાર કરે, રાવણ લઈ જાય, અશોક વાટિકામાં રાખે, પછી દુઃખી થાય, તો એમાં પાછી સીતાનો શું વાંક? શ્રીમતનું ઉલ્લંઘન કર્યું. અને એને કહેવાય શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી તો નાખી, સાંભળી તો નાખી, પણ એ શ્રીમતનું પાલન કરતા શીખ્યા? આત્મામાં પાવર ક્યાંથી આવે? અને એ લકીરનું ઉલ્લંઘન એટલે જ થાય છે કારણ કે આત્મામાં શક્તિ નથી. જે ક્રોધ કરે છે ને એ કમજોર છે અને જે શાંત રહે છે એ બળવાન છે. એ કાલના લેસનમાં તમને ડિટેલમાં સમજાવશું. પણ આ જ વસ્તુએ, આ જ કન્સેપ્ટે મને એ પ્રેક્ટિકલ સ્વરૂપ અને પ્રેક્ટિકલ યુદ્ધમાં રોજ પ્રેક્ટિસ કરાવી. અને જ્યાં સુધી હું પરફેક્ટ નહીં થાય ને ત્યાં સુધી એ વસ્તુ મારી સામે આવ્યા જ રાખી. હું એમનું, મારા પિતાજીનું માનું નહીં ને એ મને મારે ને એ ગુસ્સો કરે. એમનો જેટલો ગુસ્સો મોટો, એમનો જેટલો અવાજ મોટો, મારો એટલો જ અવાજ લો વોલ્યુમમાં.
મેં આ જ ચાલુ કરી દીધું. એ જેટલું જોરથી બોલશે હું એટલું જ ધીમેથી બોલીશ. એટલે મારા પપ્પા પછી કાન હું બોલે છે, તું શું બોલે છે, મને સમજાતું જ નથી. એટલે એને ધીમે એમને મોઢું બંધ જ કરવું પડે મને સાંભળવા માટે. અને કર્યા જ રાખ્યું એમણે. મેં એમણે એમનું ચાલુ રાખ્યું ને મેં મારું ચાલુ રાખ્યું. એટલું શાંતિથી વાત કરું, પ્રેમથી વાત કરું, ધીમેથી વાત કરું, ધીરેથી વાત કરું. મેં મારી મર્યાદા છોડી નહીં, કારણ કે મારે સંસ્કાર કયા ભરવાના છે? શાંતિના સંસ્કાર ભરવાના છે. કારણ કે હું શાંતિના સંસ્કાર નહીં ભરું તો મારી તો સતયુગમાં કોઈ એન્ટ્રી ફિક્સ છે નહીં. તો મને મારું લક્ષ્ય ખબર હોવું જોઈએ કે મારા જીવનનું લક્ષ્ય શું છે, મારે જીવનમાં શું અનુભવ કરવું છે. ફોરગેટ અબાઉટ સતયુગ. એ જ ક્ષણમાં મારે જો હું એમના જેવી થાવ તો પછી જીવનનું સુખ શું છે? એટલે જ્ઞાનનો અભાવ, શ્રીમતની અજાણતા એ કોઈ કર્મથી આપણને છોડાવતી નથી. જેમ કે આપણે ઓલામાં જઈએ, ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં જઈએ તો આપણે જે આપણા કાર્ટમાં ચૂઝ કરીએ એના પૈસા કોને ભરવાના? આપણે જ ભરવાના, રાઈટ? Whatever you fill in your bucket, you have to pay for it. So that's it. Don't pick something which you don't want to pay for it. એ વસ્તુને પોતાની કાર્ટમાં, પોતાની થેલીમાં નાખો ને જે વસ્તુના પૈસા ચૂકવવા ન હોય. અને જો એ પૈસા ચૂકવ્યા વગર નીકળી જશો તો તમારી આત્મા તમને ખાઈ જશે. અને આત્માને એટલી બધી સહિષ્ણુતા ન હોય કે રિયલાઇઝેશન નહીં હોય તો પછી આવતા જન્મે કેમ ને કેમ કરીને પે કરવું પડશે. એ આપણે આજે આગળ જોશું. પણ સ્વતંત્રતા એટલે એ જ કરો જેનું જ્ઞાન હોય કે આ પાછું આપવું પડશે. કારણ કે કર્મની ગતિ એવી છે કે પાછું આપવું પડે. લઈને બેસી રહેવું એ કર્મની ગતિનો ઉપાય નથી. તમે જેની પાસેથી જે લીધું છે એ તમારે આપવું જ પડશે. અને આપણે જ્યારે કોઈની પાસેથી કઈ વસ્તુ લઈએ છીએ ને તો આપણે એના ઓબ્લિગેશનમાં આવી જઈએ છીએ. એટલે જ જે લોકો જે વડીલ હોય, જે બહુ જ સમજવું વ્યક્તિ હોય, એ હંમેશા કે આપણે, અને આપણા વડીલોએ પણ આપણને શીખવાડ્યું હશે, ઘણા વડીલોમાં એ બુદ્ધિ હતી, બેટા આપણે કોઈનું રાખવું નહીં, કોઈનું લઈને બેસવું નહીં. શબ્દ બહુ સાધારણ હતા, બેટા લઈને બેસવું નહીં. લઈને બેસશું ને તો 4 ગણું આપવું પડશે. એટલે જ્યારે આપણે કોઈનું લઈએ છીએ ત્યારે એને પાછું પણ આપવું જોઈએ. લઈને બેસશું તો કોઈ દિવસ બરકત નહીં થાય. બરકત આપવામાં છે, બરકત લેવામાં નથી. બરકત એટલે સમૃદ્ધિ. પછી વિકલ્પ, જો કે ઘણા જે ચોઇસીસ, રાઈટ, કે જે આપણે અહીંયા જોયું કે પસંદગી, વિકલ્પ એટલે ચોઇસીસ. આપણી પાસે જે બેસ્ટ ચોઇસીસ છે એની અંદરથી જે ડિસિઝન આપણે કરીએ છીએ એ મારું કર્મ બંધી જાય છે. પહેલા તો આપણે મન, બુદ્ધિ, સંસ્કાર શીખ્યા, રાઈટ, પણ સંસ્કારના સૂક્ષ્મમાં જે જાય છે એ કર્મ જાય છે. પછી દરેક કર્મનો એ પણ નિયમ છે કે દરેક કર્મની જે બી સ્વતંત્રતાનો ઉપયોગ કરીને જે પણ હું પસંદ કરું છું એનો ભાર મારા માથે છે. એને મારે સાથે લઈને ચાલવું પડે છે. કારણ કે જે મેં ચૂઝ કર્યું છે, જે મેં જીવનમાં કર્મને પસંદ કર્યું છે, જે મારી બુદ્ધિથી, જે મારી નોલેજથી જે બી પસંદ કર્યું છે એની જવાબદારી મારી છે. એનું જે પણ રિઝલ્ટ આવશે ધેટ્સ માય રિસ્પોન્સિબિલિટી. અને એ રિસ્પોન્સિબિલિટીથી આપણે ભાગી શકાતું નથી. અને ઘણી વખત એમ લોકો કે ચલો મને આ જિંદગીમાં બહુ દુઃખ મળે છે અને એ દુઃખને સહન કરવાની મારામાં શક્તિ નથી, તો ચલો હું જઈને સુસાઇડ કરી દઉં. પણ સુસાઇડ કરવું દરેક વ્યક્તિ, જે મેજોરિટી વ્યક્તિ, જે લોકો દુઃખમાંથી પસાર થાય છે ને, એક વખત તો જીવનમાં એમને વિચાર આવે છે કે હું મારું શરીર છોડી દઉં, હું આપઘાત કરી લઉં. પણ આપઘાત કરવાથી તો શરીર જશે. એમાંથી પાછું શરીરનો આપઘાત કરવું એટલે શું? સ્વેચ્છાએ પોતાના શરીરનું ખૂન કરવું, પોતાના શરીરનો વધ કરવો. એ પોતાના શરીરનો વધ કરવો ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ બીજા કોઈના શરીરનો વધ કરવો. પોતાની આત્માને ઘાત કરવી, પોતાની આત્માને એના સમય પહેલા શરીરમાંથી લઈ લેવો,
એ સિમિલર પાપ છે જેમ કે તમે કોઈ બીજાને મારો. એટલે જ આપણા ધર્મમાં એમ કહેવાય છે કોઈ દિવસ આપઘાત ન કરાય. કેમ આપઘાત ન કરાય? કારણ કે આપઘાત કરે તો આત્મા ભટકે. હવે એ આખો નવો શબ્દ છે. બટ યુ મીન કે આપણે એમ સમજીએ કે ટેમ્પરરી સોલ્યુશન લાવી દઈએ, અને આજે માણસની બુદ્ધિની અંદર જે શક્તિ છે ને, એમની ક્ષમતાના હિસાબે એમને ચોઇસીસ જે છે ને બહુ લિમિટેડ દેખાય છે. એટલે પસંદગી એટલી બધી લિમિટેડ દેખાય છે કે એટલે પછી ફટ કરતું એ ડિસિઝન કરે ને ફટ કરતું કામ કરી દે ને પછી એનું કંઈક રિએક્શન આવી જાય ને પછી એટલે જ લોકો બધા ડિપ્રેશનના પેશન્ટ કેમ છે? બીકોઝ દે ડોન્ટ નો હાઉ ટુ હેન્ડલ વિથ ધેર ઓન ચોઇસીસ. પોતાની ચોઇસીસ જે બી જીવનમાં કરેલી છે એને હેન્ડલ કેવી રીતે કરવાની એની તાકાત હોવી જોઈએ ને. પછી આપણે બધા કર્મ તો કરી લઈએ, પણ એ કર્મને જ્યારે પેબેક કરવાનો આવે, આખી કાર્ડ તો ભરી લઈએ, કોસ્કોમાં જઈએ ને આખી કાર્ડ ભરી નાખીએ, પણ જ્યારે પે કરવાનો આવે ને પછી પાકીટમાં પૈસા નહીં હોય તો શું થાય? એટલે આપણે કરતા તો કરી નાખીએ છીએ, પણ જ્યારે પેબેક કરવાનો આવે ત્યારે રડવું આવે છે. અને દરેક કર્મની પરિણામની જવાબદારી હું જ છું. અને એ જવાબદારીમાં આપણે કશે દૂર જવાની જરૂર નથી. આપણે કરેલા મનથી કરેલા કર્મ, મનથી કર્મ કરે. તમે અત્યારના બેઠા છો, બધા બેસી જાઓ અને એવા વ્યક્તિને વિચારો, બસથી વિચારો કે જે વ્યક્તિએ તમને જીવનમાં કોઈ વાર દુઃખ આપ્યું હોય, જેને કીધેલું તમને ન ગમ્યું હોય. યાદ કરો એવા વ્યક્તિને, દરેકના જીવનમાં છે એવો વ્યક્તિ કે જેની હેબિટ્સ તમને ન ગમતી હોય. અને જેવું તમે યાદ કરો છો, યાદ કરો એવો કોઈ બી વ્યક્તિ જે તમને બિલકુલ પસંદ ના હોય. એને કરેલી ભૂલો, એને આપેલું દુઃખ તમને તરત યાદ આવે છે. કેવું ફીલ થયું? સો આની માટે કઈ બહુ પુરુષાર્થ કરવાની જરૂર નથી. વિચાર્યું અને દુઃખ થયું. હવે ઈ દુઃખ માટે મેં તો તમને કીધું કે તમે એ વ્યક્તિને વિચારો કે જેને તમને દુઃખ આપ્યું. હવે તમે તમારે સરસ મજાનો બગીચો વિચારવો જોઈતો હતો ને, તો તમને દુઃખ ના થાત. રાઈટ? મેં કીધું કે એવા વ્યક્તિ વિશે વિચારો જેને દુઃખ આપ્યું હોય, પણ એ ચોઈસ કોની હતી? મેં તો કીધું ને તમે તરત કર્યું. આ જ થાય છે આપણી લાઈફમાં. આપણને પોતાને ખબર નથી હોતી કે ક્યારે આપણે વિચારી કાઢીએ છીએ ને ક્યારે દુઃખની એન્ટ્રી આપણા મગજની અંદર જતી રહે છે. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ હાઉ મચ આઉટ ઓફ કંટ્રોલ our life is? Yes. Total out of control. અને એટલે રાજયોગની જરૂર છે, કારણ કે રાજયોગ એ કંટ્રોલ પાછો લેતા શીખવાડે છે. તમે મને કોઈને એમ કહો કે હા તમે કોઈ દુઃખી વ્યક્તિને યાદ કરો, મારે નથી કરવું. મારે સરસ મજાની મારી નાઇસ પિકનિકને યાદ કરવું છે, કે મારી નાઇસ ટૂરને યાદ કરવું છે, કે હું સુંદર જગ્યાએ ગયેલી એ યાદ કરવું છે. બોલે ને બેન, કંઈ પણ બોલે. It means you feel what you choose to feel. Nobody should able to make you feel what they want you to feel. મારે શું ફીલ કરવું છે એની ચોઈસ મારી છે. બીજાની ગાડીમાં બેસીને યાત્રા કરવા નહીં જવાનું. કોઈ આવીને આપણને કહે ખબર છે મારા લાઈફમાં શું થયું, એક અમારા બાજુવાળા હતા ને એનો તો છોકરા એની મમ્મીને રાખ્યું નહીં ને એની મમ્મીને બહુ દુઃખ આપે ને બ્લા 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 બ્લા. એટલે એ રડે ને આપણે રડીએ ને પછી એ જે સ્ટોરી હોય ને એ મગજમાં ચલાવીએ અને પછી શું વિચારીએ, ઓ મારી સાથે તો આવું નહીં થઈ જાય ને. આ તો દુનિયા જ ખરાબ છે, આજકાલના છોકરા જ આવા છે. એટલે હવે આ બધું શું કહેવાય? ફાલતુ વાતો, ફાલતુ વિચારો. જ્યારે હું બ્રહ્માકુમારીમાં આવી ને ત્યારે મને બધાએ બહુ જ નેગેટિવ સમજાવ્યું. અને મારી પાસે તો આમ કોન્ફરન્સ લગાડે, હું એકલી હોઉં ને 10 જણા બેઠા હોય આમ કોન્ફરન્સ કરીને, બ્રહ્માકુમારી ખરાબ, તારે તો જવાનું જ નહીં. કારણ કે everybody was trying to take me out of it at the age of 20. એટલે બધા આમ કોન્ફરન્સ લગાડીને બેસે, હું બધાને જોયા રાખું. લોકોને બધાને પતી જાય, પતી ગયું બોલવાનું, પતી ગયું, ઓકે હું જાઉં, ઓકે ફાઇન. કારણ કે મને ખબર છે કે હું બ્રહ્માકુમારીમાં કોઈ વ્યક્તિને જોઈને નથી જતી,
કે કોઈ વસ્તુને જઈને નથી જતી, કે મને કંઈક જોઈએ છે એટલે નથી જતી. હું એટલે માટે જાઉં છું કારણ કે મને મારી આત્માને બેટર બનાવવી છે. મને મારી આત્માની અંદર જે પ્રાપ્તિ થાય છે એનો અનુભવ થાય છે. ભલે બધા એની અંદર 10,000 માણસ ખરાબ હશે, it doesn't matter to me as long as I take care of myself. એટલે આ બધું જે અનુભવથી અમે લોકોએ જોયું છે ને, ત્યારે આપણને ખબર પડે કે જે બાબા જ્ઞાન આપે છે એની અંદરનો બાબાનો ભાવાર્થ શું છે. જ્યાં સુધી, એટલે જ મેં કીધું ને કે કર્મનો હેતુ જે છે, કર્મનો ભાવ જે છે એ આપણા કર્મ બનાવે છે, રાધર દેન લિટરલી કર્મ. આપણી પાસે પૈસા ન હોય ને આપણે ચડાવો ન ચડાવીએ, ધેટ્સ ફાઇન, કોઈ નારાજ નથી થઈ જતું. પણ એની સાથે આપણી જાતને આપણે ગિલ્ટીમાં પણ નહીં લાવવાની. બીજી વસ્તુ કે આત્માએ પોતાની જાતને ગિલ્ટમાં નહીં લાવવાનું. ઘણી આત્માઓને એ પ્રોબ્લેમ હોય છે, સ્પેશિયલી ઇન્ડિયાની અંદર મેજોરિટી માતાઓ માટે આ બહુ જ ચેલેન્જિંગ હોય છે. કારણ કે માતાઓને છે ને એક પ્રકારનું એટલું બધું હાઈ બાર સ્ટાન્ડર્ડ ઓફ સોશિયલ પ્રેશર હોય, એટલે બહુ બધી મોટી મોટી સ્ત્રી એટલે આને તો આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ ને આને તો આમ ન કરાય ને આમ નહીં કરાય, આમ એટલે એક સ્ટાન્ડર્ડ બનાવ્યા, રાઈટ. અને આત્મા શું કરે, આખો દિવસ પોતાની જાતને એ સ્ટાન્ડર્ડ સાથે મેચ કર્યા રાખે. એટલે જીવન જીવવાનું બાજુ પર રહ્યું, આખો દિવસ મેચિંગ જ કર્યા રાખે. પોતે મેચ કરે એટલે બીજાએ પણ કરવાનું, એટલે એને પણ પોતાની સાથે મેચ કર્યા રાખે. તો આપણે આપણું જીવન જીવવાનો આનંદ ક્યારે લીધો? અને પછી જો ભૂલ થઈ જાય તો પછી પોતાની જાતને ગિલ્ટી સમજવાનું. પછી દ્રૌપદી આવી, સીતા આવી, ફલાણી આવી, ઢીકણી આવી, એને આવું કર્યું, પછી આને આમ કહેવાય તેમ કરે, પછી એને ટોટલ ગિલ્ટમાં લઈ જાય. ધીસ ઇઝ વોટ સોસાયટી ડઝ. આપણો સમાજ આ કરે છે આપણી સાથે. અને જ્યારે એ સમાજ કરે છે અને એ સમાજની ઉપરાંત હું મારી સાથે કરું છું, તો મારી સાથે હું દુઃખના કર્મો બાંધું છું. લોકો મને દુઃખ નથી આપતા, જ્યારે હું મારી જાતને દુઃખ આપું છું ને એનું પાપ મારા પર વધારે ચડે છે. મને એ વસ્તુનો અહેસાસ થઈ ગયો હતો કે એક વખત બાબાએ કીધું છે, એક જ વખત મિસ્ટેકને એક જ વખત રિપીટ સમજી લેવાનું, પછી મિસ્ટેક ઉપર વિચારવાનું નહીં, આગળ વધો. વિચારવાનું પણ નહીં, આગળ વધો. મેં આમ કર્યું ને મારાથી આમ થઈ ગયું ને મારે તો આમ ન કરવું જોઈએ, હવે મને ઓલો કોણ કહેશે, ઓલો મને કેવી રીતે જોશે, ઓલો મને હાર નહીં ચડાવે, ઓલો મને ફૂલ નહીં ચડાવે, ઓલો મારી સાથે સારી રીતે વાત નહીં કરશે, ઓલાના. હવે આપણે લોકોની આંખમાં સારા થવા માટે નથી જીવવું, આપણે ભગવાનની આંખમાં સારા થવા માટે જીવીએ ને. લોકો તો આવશે ને જતા રહેશે, એમની આંખોના ચશ્મા એમના બિલીફ સિસ્ટમ પ્રમાણેના છે. હું મારી આંખોને એ પ્રમાણે કેવી રીતે ચલાવું, રાઈટ? તો આ જ વસ્તુ મારા હાથમાં આવી હતી જ્યારે 20 વર્ષની હતી. તું તો મા બાપનું સાંભળતી નથી, તું તો લગ્ન નથી કરતી, તને તો આમ કરવું છે, તું ખોટું બોલે છે. કારણ કે હું તો બહુ ખોટું બોલતી હતી. કહેતી હતી કે હું જોબ પર જાઉં છું ને આખો દિવસ સેન્ટર પર સેવા કરતી હતી. ખોટું બોલતી હતી. હેતુ શું હતો? બસ મારા મા બાપથી મેં બહુ જ ખોટું બોલ્યું છે, પણ ખોટું બોલીને મેં હજારો લોકોની સેવા કરી છે. એટલે મને ગિલ્ટી નહોતું થતું. એટલે લોકો પાછા મને ગિલ્ટી કરે, ઓ તું તારા મા બાપથી ખોટું બોલે છે, તારા મા બાપ. મેં કીધું તમે છે ને જે બોલવું એ બોલો. હું જે કરું છું પરમાત્માની શ્રીમતની અંદર કરું છું. એટલે લોકોએ જે કીધું, જે કર્યું, મેં લોકોના ઘરે જવાનું છોડી દીધું, એ લોકોની કંપનીમાં આવવાનું છોડી દીધું, પણ મેં ભગવાનને નહીં છોડ્યા. કારણ કે આજે લોકો મને નથી ઉપર લઈ જવાના, પણ પરમાત્માની જે શિક્ષા છે એ મારી ગતિને જે છે એને સદગતિમાં લાવવાની છે. લોકો નહીં લાવે, કારણ કે એ પરમત છે, એ લોકોની મનમત છે, એ શ્રીમત નથી. અને સમાજમાં ડબલ સ્ટાન્ડર્ડ છે, સમાજમાં હિપોક્રેસી છે, પણ પરમાત્માના શ્રીમતમાં હિપોક્રેસી નથી. તો એ મારી ચોઈસ છે ને કે હું કઈ ચોઈસ કરું. કારણ કે જે પરમાત્મા કહેશે એ પ્રમાણે જો હું ચોઈસ કરીશ, ત્યારે જ હું સાચા સુખનો અનુભવ કરી શકીશ. આજે હું હમણાં કોમેન્ટ્રી આપતી હતી, અડધો કલાક હું જોતી હતી. જેટલાના કેમેરા ચાલતા હતા, હું બધાના કેમેરા મને દેખાતા હતા. તો એ લોકોની પોતાની ચોઈસીસ હતી ને, કે પરમાત્માની સાથે અડધો કલાકનો જે મને અનુભવ મળે છે, એ મારે અનુભવ કરવો છે, એ મારી માટે ઇમ્પોર્ટન્ટ છે,
એ બેન બોલ્યા રાખે ને આપણે આપણું કર્યા રાખીએ. જ્યારે આપણે બેઠા છીએ, સામે કોઈ વ્યક્તિ આપણી સાથે કોમ્યુનિકેશન કરે છે, શું એને રિસ્પેક્ટ આપું છું? એ પણ તો કર્મ છે ને. પણ એની કોન્શિયસનેસમાં આપણને ફિલિંગ છે. એક્ઝેક્ટલી ધીસ ઇઝ વોટ વી ડુ. વી આર નોટ કોન્શિયસ અબાઉટ અવર ચોઇસીસ. વી આર નોટ ઇવન અવેર. આપણને પોતાને ખબર પણ નથી કે આપણે શું કરીએ છીએ. જ્યારે ભગવાનને યાદ કરવાનું છે ત્યારે ભગવાનને યાદ કરવાનું, બાકી બધા કામ પછી બાજુ પર મૂકી દેવાના. કારણ કે આપણે એની સાથે તો ઓનેસ્ટ રહીએ. બાકી કોઈને કશો ફરક નથી પડતો. કોઈ બેનને નથી ફરક પડતો કે આપણા બાજુવાળાને નથી પડતો, કોઈને નથી ફરક પડતો. પણ મારી સાથે તો હું પોતે ઓનેસ્ટ થાઉં, એ પહેલું કર્મ. એમ આઈ ઓનેસ્ટ વિથ માય સેલ્ફ? કારણ કે ઓનેસ્ટીથી જ શક્તિ આવે. ઓનેસ્ટી વગર શક્તિ ના આવે. અને ઓનેસ્ટીથી જે આપણી મિસ્ટેક હોય ને, અને ત્યારે જ આપણા બોલમાં અને આપણા અનુભવોમાં શક્તિ ત્યારે જ આવે જ્યારે આપણે ઓનેસ્ટ હોઈએ. અને ઓનેસ્ટી લોકો કરતા પહેલા પોતાની જાત સાથે બનવાનું. પોતાની જાતને ફૂલ નહીં કરવાની. શા માટે કરવાની? કારણ કે મારો સૌથી આત્માનો પહેલો સંબંધ શરીર અને આત્મા સાથે છે. તો એ સૌથી પહેલું મારું સ્વધર્મનું કર્મ છે. આપણે ફક્ત એટલું જ શીખ્યા કે કર્મ બીજ છે. હવે આપણે આગળ જોઈશું કે કર્મની ઊંડી સમજ છે કે કર્મ એક બીજ છે. કર્મ એક બીજ છે, પણ દરેક બીજને ફળીભૂત થવાનો પોતાનો સમય છે. અને સાથે સાથે એ કર્મના બીજની ગુણવત્તા, એની ક્વોલિટીના પ્રમાણે કર્મનું ફળ મળે છે. એટલે જ દરેક વ્યક્તિના કર્મોનું ફળ પોતાનું અલગ દેખાય છે. અને જેમ આપણે જોયું કે આત્મા શરીર છોડે, કારણ કે કર્મ જે છે એ સંસ્કારની અંદર સમાયેલા છે. એટલે આત્મા શરીર છોડે ત્યારે સંસ્કાર લઈને જાય, અને સંસ્કારના સૂક્ષ્મમાં મેમરીઝ જાય, અને મેમરીઝ ઇઝ ઇક્વલ ટુ અવર કર્મ. એ મેમરી આપણા કર્મ છે. કર્મ એક બીજ છે, અને એ બીજ જે છે જેવી ક્વોલિટીનું છે, જે વસ્તુનું છે, એ પ્રમાણે જરૂર એકને એક દિવસ જો એની માવજત સારી રીતે કરશું તો એ ફળ આપશે જ. અને એટલે જ અહીંયા ગીતાનો જે એ શ્લોક છે એ લાગુ થાય છે. કર્મ એક બીજ છે, આજે નહીં તો કાલે એમાંથી ફળ નીકળશે. પણ કેમ એ ફળની આશા નહીં રાખો એવું નહીં, પણ ફળને જ્યારે મને જોઈએ ત્યારે જ એ બહાર નીકળવું જોઈએ. એ વર્ક કરતું નથી, કારણ કે એ પ્રકૃતિનો નિયમ નથી. તમે આજે ટમેટાનું કાં તો મેથીનું બી વાવો તો કાલે ફટકરતી મેથી ઊભી થઈ જાય? ના થાય. તો એને મેથી મહિનામાં ઊભી થશે. એવી જ રીતે જો આપણે સફરજનનું બીજ બોઈએ તો એ સફરજનનું બીજ જે છે એ 1 મહિના પછી 1 વર્ષ પછી એની અંદર ફળ આવશે. રાઈટ? મારા બેકયાર્ડમાં અમે લોકોએ પેરના ને એપલના ઝાડ વાવ્યા છે. આજે 8 વર્ષ થયા, હજુ સુધી મને તો ફળ જ નથી દેખાતું. પણ હું રોજ પાણી આપું છું. મેં કે વખત 8 વર્ષથી ફળ નથી આવ્યો, કારણ કે એની અંદર સિમેન્ટ છે ને અંદર સોઇલમાં સમ પ્રોબ્લેમ છે. તો ધેટ્સ ઓકે. પણ એની અંદર પાંદડા આવે છે, એની અંદર પાણી નાખવાનું મેં બંધ નથી કર્યું. એક દિવસ ફળ આવશે. પણ આપણે શું કરીએ છીએ? મેં આની સાથે આટલું સારી રીતે વર્તું છું, આટલી રીતે સારું કરું છું, 1 વાર 2 વાર 3 વાર, ચોથી વખત નહીં કરે આપણે છોડી દઈશું. કેમ છોડી દઈશું? આપણી કેપેસિટી જ આટલી છે, આત્માની કેપેસિટી જ આટલી છે. એટલે આપણે ઈ બીજ, એટલે આ એક્ઝેક્ટલી આ જ કરવું કે આપણે આપણા બેકયાર્ડની અંદર સરસ એક કુંડાની અંદર આપણે અમુક દાણા નાખીએ મેથીના, અને એક દિવસ પાણી નાખીએ, બીજે દિવસ પાણી નાખીએ, ત્રીજે દિવસ પાણી નાખીએ, ચોથે દિવસ પાણી, 5મે દિવસે પાણી ઓલું ના આવે તો પછી પાણી નાખવાનું બંધ કરી દઈએ. રાઈટ? તો પછી
એ આગળ વધશે નહીં, એ સુકાઈ જશે. અને એની જે સુંદરતા છે, એનું જે ફળ છે, એને તો આપણે પોતે જ છીનવી લીધું ને, અને પછી આપણે એમ કહીએ તો એમાં તો ફળ જ નથી આવતા. તો એવા ઘણા બધા આપણા ગયા જન્મના પણ હિસાબ કિતાબ છે કે જેની અંદર આપણે કોઈક વ્યક્તિ સાથે એવા સંબંધ બંધાઈ ગયા હોય, અને એ જ્યારે એ વ્યક્તિ સાથેના જે હિસાબ કિતાબ, કારણ કે શરીર બદલી નાખ્યું ને, તો આજે આવીને એ આપણા પર ગુસ્સો કરે છે, આપણને ગમતો નથી, એને કશું જ નથી કર્યું, પણ છતાં પણ એ આપણને ગમતો નથી. કેમ એવા વાઇબ્રેશન આવે છે? કારણ કે પાછલા જન્મના જે આપણા હિસાબ કિતાબ છે, પાછલા જન્મની જે એનર્જી એક્સચેન્જ છે, એ પેન્ડિંગ છે. તો કર્મ જે છે ને, એ પણ એક એનર્જી છે. એ એક, બીકોઝ ઇટ્સ સોલ, રાઈટ? સોલ શું કરે? આત્મા શું કરે? એનર્જી રિલીઝ કરે. એ જે એનર્જી રિલીઝ કરે, એ કઈ એનર્જી રિલીઝ કરે? વિચારોથી એનર્જી રિલીઝ કરે. અને વિચારોથી જે ધીમે 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 એ વિચારો જ્યારે કર્મનું સ્વરૂપ લઈ જાય, ત્યારે એ વિચાર ઇઝ અ પાર્ટ ઓફ that energy, right? So that energy exchange continues. Energy exchange આપણે શરીર છોડીએ ને ત્યારે પણ એ કન્ટિન્યુ કરે છે, રાઈટ? એક બહુ જ સુંદર વાર્તા યાદ આવે છે મને. બે ફ્રેન્ડ હતા. તો એ બે ફ્રેન્ડ હતા અને એ લોકો ભારતથી પહેલાના જમાનામાં તો જહાજમાં આવતા હતા ને, 50 વર્ષ પહેલા જ લોકો, અમેરિકા તો ઇન્ડિયન્સ જે આવ્યા છે 50-60 વર્ષ પહેલા બધા જહાજમાં આવેલા છે. તો એ બે ફ્રેન્ડ હતા, એ જહાજમાં બીજા દેશની અંદર વેપાર કરવા ગયા. તો વેપાર કરવા ગયા તો બીજા દેશમાં ગયા અને બંનેએ ખૂબ મહેનત કરી અને એ લોકોએ ખૂબ ધન એકઠું કર્યું. અને પછી હવે એમના ગામ આવવાનો સમય થયો, એટલે પછી એ લોકો પાછા જહાજમાં આવતા હતા. તો એમાંથી એક એનો જે ફ્રેન્ડ હતો ને, એની નિયત ખરાબ થઈ અને એ કે જો આજે આ ફ્રેન્ડ છે એને હું પાણીમાં ધક્કો મારી દઉં તો આખું બધું ધન મારું થઈ જાય. અને હું તો ત્યાં જઈને એમ કહીશ, કારણ કે એ લોકો તો બીજા દેશમાં ગયા હતા, એટલે કે હું ત્યાં જઈને એમ કહીશ કે એ તો જ્યારે અમે લોકો જતા હતા ત્યારે જ જહાજમાંથી પડી ગયો અને ત્યાં તો એને એમ થયું કે આપણે જહાજમાંથી પાછા આવતા હતા તો કે આને હું નાખી દઉં તો બધા પૈસા મારા થઈ જાય. તો એણે એવું કર્યું, એણે ઓલાને ધક્કો મારી દીધો અને એ ઘરે પાછો આવ્યો અને બધા જ પૈસા એના થઈ ગયા. એટલે એ ખુશ થઈ ગયો. પછી આવ્યો, પછી એણે અને એની વાઈફે મળીને એક બહુ જ મોટો બિઝનેસ ચાલુ કર્યો, બહુ મોટો વેપાર કર્યો, બહુ પૈસાવાળા થયા. અને એમને કોઈ સંતાન હતું નહીં, પણ પછી એ પાછો આવ્યો, પછી એમને એક સંતાન, એમના ઘરમાં સંતાન આવ્યું. તો જે સંતાન આવ્યું તો એમાં દીકરાનો જન્મ થયો. દીકરાનો જન્મ થયો તો આપણામાં તો એવું જ ને કે જ્યારે છોકરાનો જન્મ થાય ત્યારે પછી જન્માક્ષર લઈને જાય. તો એ જન્માક્ષર લઈને જવા લાગ્યા. હવે એ જે જ્યોતિષી હતા ને, એ બહુ જ પ્રખર જ્યોતિષી હતા, મહાજ્ઞાની હતા. કારણ કે જ્યોતિષી ટેકનિકલી જે એસ્ટ્રોલોજી ઇઝ અ મેથ્સ એન્ડ ધ સાયન્સ, રાઈટ? તો એ બહુ જ પ્રખર હતા. તો એણે કુંડલી જોઈને એને એમ કીધું કે તમને હું એક એડવાઇસ આપું કે આ છોકરાને છે ને, તમે એની બધી ઈચ્છાઓ પૂરી નહીં કરતા, એને બહુ પૈસા નહીં આપતા અને એને પાછળ બહુ પૈસાનો ખર્ચો નહીં કરતા. એ તમારી પાસે જો માંગે ને એમાં સાદામાં સાદું વસ્તુ આપજો એને બહુ લાડકોડથી ને દો પૈસા એના ઉપર ઉડાવતા નહીં એમ. તો એને સાંભળી તો લીધું પણ કઈ મગજમાં લીધું નહીં. અને એની પાસે ધૂમ પૈસા હતા, એટલે છોકરો માંગે એ બધું આપ્યા રાખ્યું. પછી થોડા વખત પછી છોકરો બહુ જ બીમાર પડ્યો અને એ બીમારીની અંદર છોકરાએ શરીર છોડી દીધું. 10 વર્ષમાં છોકરાએ શરીર છોડી દીધું. હવે એ શરીર આટલા એકનો એક ભગવાનનો બહુ જ મન્નત માનેલો છોકરો, અને છોકરાએ શરીર છોડી દીધું. એટલે ઓલા જે શેઠ-શેઠાણી હતા એ તો રડવા લાગ્યા અને બહુ રડવા લાગ્યા. અને પછી એક વખત પછી એલા જ્યોતિષીને પાછો બોલાવ્યો કે તમે એવું તે વળી શું જોયું, તમે મને કે આ છોકરો અમારો, તમે કીધું કેમ નહીં કે આ છોકરાનું આયુષ્ય આટલું ઓછું છે?
ત્યારે જ્યોતિષીએ એમ કીધું કે જો તમે મા બાપ છો, એટલે મને ખબર નહોતી કે એટલે મેં તમને એક શિક્ષા આપેલી હતી કે તમે આ છોકરાને પાછળ બહુ ધન લૂંટાવતા નહીં. આ છોકરો જે છે એ તમારી પાસેથી કઈ ધનની વસૂલી કરવા આવેલી કોઈ આત્મા છે. એટલે જો તમે એને ધનની વસૂલી થઈ જશે ને તો એ છોકરો પછી તમારા પાસે રહેશે નહીં. એટલે મેં તમને કીધું કે એને ધનની ઓલી જાહો જલાલીમાં નહીં રાખતા. પછી ઓલો શેઠ હતો, રાઈટ, બિઝનેસમેન હતો, એટલે એને એના મુનિમજીને બોલાવ્યો અને એને મુનિમજીને બોલાવ્યો અને એને પૂછ્યું કે એ પહેલા દિવસથી લઈને જ્યાંથી એનો જન્મ થયો ત્યાં સુધી અહીંયા સુધીનો મને તું ચોપડો દેખાડ કે મેં આની પાછળ કેટલો ખર્ચો કર્યો. તો એને જેટલો બધો ખર્ચો કાઢ્યો ને ત્યારે એના મગજની અંદર એ વિચાર આવ્યો, આ મારો એ જ દોસ્ત છે જે પોતાની વસૂલી કરવા આવ્યો હતો. એટલે આપણા જીવનની અંદર આપણે કયા બીજ ક્યારે વાવેલા છે એ કયા રૂપે કયા ટાઈમે ક્યારે આંખની સામે ઉભા રહેશે ને એ ખબર નથી. કારણ કે આપણે કેટલા જન્મ લીધા? 63 જન્મ લીધા, દ્વાપરથી લઈને અત્યાર સુધીમાં. 63 જન્મની અંદર સપોઝ આપણે 84 લાઈફ જીવી હોય ને 84 બર્થ લીધા હોય, 84 જન્મ લીધા હોય અને એમાંથી 63 જન્મમાં 63 પરિવાર, 63 પરિવારનું એક્સટેન્શન, દોસ્તો, એટલા પતિ, એટલા પત્ની, એટલા બાળકો અને એ લોકોની સાથે કેટલી બધી એનર્જી એક્સચેન્જ. પણ એ બીજ છે. કોઈક બીજ જે છે ને એમ કે ને આપણામાં કે કેરીનું બીજ વાવે ને તો એના વડદાદા વાવે તો પોતા ખાય, એમ કે ને. તો એમ કહેવાય છે કે જો કેરી પહેલાના જમાનાનું ઓર્ગેનિક, રાઈટ, આવું બધું ઓલા એક નેચરલ રીતે. તો એના અર્થ એમ તો નથી ને કે દાદા પરદાદા ઓલા કેરીના બીજ વાવવાનું છોડી દે છે, કારણ કે એમને પોતે જે કેરીના ગોટલા વાવ્યા હોય એની કેરી કોઈ પણ વ્યક્તિને પોતાને આ જન્મમાં ખાવા નથી મળતી. આઈડિયલી પહેલા એવું જ હતું. તો એનો અર્થ એવું તો નહીં ને કે કોઈ કેરી ખાવાનું બંધ. આજે આપણે જે કેરી ખાઈએ છીએ એ કોઈએ વાવેલી છે ને, તો કોઈએ વાવેલાનું ફળ આપણે અહીંયા હમણાં ખાઈએ છીએ. અને એટલે જ કહીએ છીએ કે કર્મ પાસે કોઈ મેન્યુ નથી. જે વસ્તુ માટે if something is in your plate, it means you have ordered it some time. It means કે જો આજે તમારી થાળીમાં જે છે એની માટે તમે લાયક છો અને એની માટે તમે જિમ્મેવાર છો. તમારા થાળીમાં કે આપણા જીવનમાં એવું કોઈ વ્યક્તિ નથી કે જેની સાથે આપણે હિસાબ કિતાબ ન બનાવ્યા હોય અને એ આપણા લાઈફમાં હોય. આપણે જો કોઈની સેવા કરવી પડે છે તો આપણે એની સેવા લીધી છે. એટલે બાબા એમ જ કે જો જ્યાં સુધી શરીર ચાલે ને ત્યાં સુધી કોઈની પાસેથી પાણીનો ગ્લાસ નહીં માંગવાનો. પોતાનું કામ પોતે કરો, કોઈની સેવા ન લો, કારણ કે સેવા લેશું તો સેવા કરવું પડશે. એટલે આપણે શું કરી રહ્યા છે એને સૂક્ષ્મમાં ચેક કરો, કારણ કે જે કરી રહ્યા છે ત્યાં તે બનાવી બી રહ્યા છે. એટલે જ કે છે કે એવરી એક્શન હેઝ અપોઝિટ એન્ડ ઇક્વલ રિએક્શન, રાઈટ. કે જેમ કે તમે દડો ફેંકો તો જેટલી જોરથી દડો તમે ભીત ઉપર ફેંકો એટલી જ જોરથી તમારા મોઢા ઉપર બાઉન્સ બેક થશે, રાઈટ. તો જ્યારે હું કોઈ મજાક કરે છે ત્યારે હું બી હે કરું છું, એનો મતલબ એમ સમજી લેજો કે મારી મજાક કરશે ત્યારે મારા ઉપર પણ લોકો હસશે. એટલે હું લોકો પર હસીને પોતાની જાતને ડિઝર્વ કરું છું કે યસ, આઈ ડિઝર્વ ટુ બી લાફ્ડ એટ. હું જ્યારે કોઈની સાથે દુઃખવાળી વાતો કરું છું કે કોઈને ટોણા મારું છું કે કોઈને અવોઇડ કરું છું ત્યારે એટલું સમજી લેવાનું કે આઈ ડિઝર્વ ધીસ ટ્રીટમેન્ટ ફોર માય સેલ્ફ. અને એટલે જ લોકો સિમ્પલ ભાષામાં કરે ને કે યુ ટ્રીટ પીપલ ધ વે યુ વોન્ટ ધેમ ટુ ટ્રીટ યુ. બટ ઇટ ઇઝ નોટ જસ્ટ ધેટ. ફક્ત એટલું જ નથી કે લોકો તમારે, એટલે આપણે એવું નથી કરવાનું કે સુપરફિશિયલી કે હા આપણે વ્યવહાર, ધીસ ઇઝ વોટ કોલ બિઝનેસ, કે મારે જેટલું જોઈએ છે એટલું જ હું કરીશ, રાઈટ. મારે નથી જોઈતું એટલે નહીં કરું. ના, કારણ કે હવે આપણે એ સમયમાં નથી. આપણને આખા સૃષ્ટિનો હવે જ્યારે લોકો એમ પૂછતા હતા ને કે બેન આ સૃષ્ટિચક્ર જાણવાની મારે શું જરૂર છે, સૃષ્ટિચક્ર જાણવાની એટલે જ જરૂર છે
કે આપણા જે સવાલો જે બુદ્ધિમાં ચાલે છે ને, એ બુદ્ધિના સવાલોમાં આપણે એને એક્સેપ્ટ કરતા થઈ જઈએ. એક મુરલીની અંદર બાબાએ કીધું હતું, હું રોજ મુરલી ક્લાસમાં જતી હતી ને, તે અને આઈ વોઝ લાઈક, જ્યારે મેં એ મુરલી સાંભળીને ત્યારે હું એટલી બધી અંદરથી હસતી હતી. આઈ વોઝ લાઈક ઓકે. તો બાબાએ મુરલીમાં એવું લખેલું હતું કે અગર તુમ બંધન મેં હો, જો તમને કોઈ રીતે શારીરિક બંધનમાં મૂકવામાં આવ્યા છે અને જો વ્યક્તિ તમને મારે છે એ બંધનની અંદર, જો કોઈ વ્યક્તિ તમારા ઉપર વાયલન્સ કરે છે, તો કોઈને કોઈ જન્મમાં તમે એમની સાથે એવું વર્તન કરેલું છે જે તમે હમણાં પે બેક કરી રહ્યા છો. અને જ્યારે મેં એ સાંભળ્યું ને ત્યારે મેં કીધું ઓકે, આઈ એક્સેપ્ટ ઇટ. અને જ્યારે મેં એક્સેપ્ટ કરી દીધું ત્યારે પછી મારા હિસાબ, હવે આપણને કર્મ કેવી રીતે બંધાય છે એનું થોડું ઘણું તો જ્ઞાન મળી ગયું. હજુ હું ડિટેલમાં નથી ગઈ કારણ કે સમય બહુ જ ઓછો છે અને હજુ 2-3 સેશન થાય. એટલે આ તમે સંગમ યુગને એનું સમજી લો ને, પછી આપણે એડવાન્સ ક્લાસમાં જ્યારે ડિસ્કસ કરશું ત્યારે કરશું. હવે કર્મનું ખાતું કેવી રીતે ચૂકતું કરાય? હવે બેન, અમને એ તો સમજમાં આવી ગયું કે અમારા કોઈ પાછલા જન્મના કર્મ છે, એની પીડા છે કે આ છે. જો શારીરિક પીડા, મનની પીડા, અસફળતા, દગો, જેલસી, આ બધું આપણી આજુબાજુ જે થઈ રહ્યું છે ને, આ બધી એનર્જી કોઈકની સાથે 63 જન્મમાં આપણે એક્સચેન્જ કરેલી છે. તો જ્યારે શિવ પરમાત્મા આવે છે ને, તો આ જ્ઞાન જાણવાથી ફાયદો શું? તો શિવ પરમાત્મા આવે છે ને ત્યારે એ આપણને 2 ઓપ્શન આપે છે કે જો દુનિયા બદલવાની છે, હું માનું કે ન માનું, તમે માનો કે ન માનો, ડઝન્ટ મેટર, દુનિયા બદલાશે. તમારે જો આવવું હોય પરમધામમાં અને સતયુગમાં તો 2 રીતે આવી શકાય. એક, મહેનત કરો, એટલે કાં તો મારથી, કાં તો પ્યારથી, કાં તો ભોગથી, કાં તો યોગથી. ભોગ એટલે ભોગના. મને ત્યારે કોઈએ જ્યારે આપણે સાયકલનો કર્યું હતું ને ત્યારે મને કોઈએ પ્રશ્ન પૂછેલો કે જે લોકો સંગમ યુગમાં નહીં આવે એનું શું? તો અકોર્ડિંગ ટુ બાબા, શિવ પરમાત્મા, કે જ્યારે આ સૃષ્ટિ પરિવર્તન થશે તો જે આત્માએ સંગમ યુગ પર કોન્શિયસ એફર્ટ કરીને પોતાની બધી 63 જન્મની નેગેટિવિટી અને ઇમ્પ્યોરિટીને ક્લીન કરી છે, એ બધી આત્માઓ ટ્રાન્સફર થશે સતયુગમાં. જેણે નથી કરી, આટલી 7 બિલિયન આત્માઓ ક્યાં જશે? 7 બિલિયન આત્માઓને ઘણી વખત ખબર છે આપણને, ઘણી વખત ઘણા લોકોને એવી પીડા થતી હોય છે, એવા રોગ થાય છે, એવી પીડા થાય છે કે જેની અંદર એને એવું લાગે છે કે જાણે હું કોઈ જન્મના પાપનું ફળ ભોગવતો. તો એવી જ રીતે બાબાએ કીધું કે જ્યારે અંત સમય હશે ને ત્યારે એવી રીતે લોકોના હિસાબ કિતાબ ખતમ થશે. કારણ કે ઉપર પરમધામ જે છે ને એ પવિત્ર ધામ છે, તો ત્યાં અપવિત્ર આત્મા ન થાય. એટલે ક્લિન્ઝિંગ અહીંયા જ થશે, આ સૃષ્ટિ પર જ ક્લિન્ઝિંગ થશે દરેક આત્માનો. એટલે જ મુસલમાનમાં કહેવાય છે કે જબ કયામત કે સમય પર ખુદા ખુદ આતા હૈ और फिर हिसाब लेता है. પણ ખુદા એ મતલબ ભગવાન નથી કરતો, પણ આપણા કરેલા કર્મોની આપણે વેદનાથી, દુઃખથી, પીડાથી, આપણે ભોગનાથી કર્મોના ખાતા ચૂકતું કરવા પડે. જો આપણને શારીરિક રોગ છે તો આપણે કર્મો ચૂકતું કરી રહ્યા છે. આપણને મનનું દુઃખ છે તો મનથી કોઈને દુઃખ આપેલું હોય એના કર્મો ચૂકતું કરી રહ્યા છે. આપણને અસફળતા મળતી હોય તો આપણે કોઈના ઉપર જેલસી કરી છે એટલે આપણને અસફળતા મળે છે. કારણ કે અસફળતા, બહુ સુંદર વાક્ય એક વખત મૂર્તિમાં આવેલું હતું અને તમે આપણા આંખો ખોલી કાઢે. કોઈ બી આત્માને જ્યારે સફળતા મળતી હોય ને અને એ આત્માની સફળતા ઉપર જો આપણે બળતરા કરીએ ને તો આપણી જીવનમાંથી સફળતા નસ્તો નાબૂદ થઈ જાય, એકદમ ચાલી જાય. કેમ? કારણ કે જે એ સુંદરતા છે, એ સુંદરતાની ઉપર આપણે આપણી જેલસીની આગ નાખી અને એ આગની અંદર છેલ્લે બળવાનું આપણે જ. એટલે કોઈની સફળતા ઉપર જેલસી નહીં કરવાની. જો સફળતા જોઈએ તો એનો પુરુષાર્થ કરવાનો, સદબુદ્ધિ બનાવવાની, બુદ્ધિને તીવ્ર બનાવવાની, કળા શીખવાની, પોતાની જાતને
સફળ બનાવવા માટે that's why there is competition is not competitiveness is good but we have to be competitive with ourselves not with others. બીજા સાથે આપણે કોમ્પિટિશન નથી કરવાની, આપણે કોઈને પ્રૂવ કરવા માટે કોમ્પિટિશન નથી કરવાની, પણ આજે હું ગઈકાલ કરતા સારો બનવું એની કોમ્પિટિશન કરવાની. મારી કોમ્પિટિશન મારી સાથે છે કે હું ગઈકાલે હતો એના કરતા પણ કેવી રીતે સારો બનવું. અને નહીં તો બાબા કહે છે જો બીજો ઉપાય છે ને એ બે કે પરમાત્મા જે આ શ્રીમત આપી છે એ નિયમ અનુસાર કર્મ કરતા શીખો, પરમાત્માની યાદમાં સોલ કોન્શિયસનેસને કર્મ કરતા શીખો અને પરમાત્માની યોગ અગ્નિથી આપણા પાછલા કરેલા નેગેટિવિટી વિનાશ થઈ જાય. જ્યારે હું અડધો કલાક તમને હમણાં યોગ કરાવતી હતી ને તો ઈ પુરુષાર્થ હતો અમારો કે તમારા પાછલા કરેલા કર્મોના કોઈક નેગેટિવિટી એનર્જી ભસ્મ થાય તો એનો પુરુષાર્થ કરતા શીખવાડીએ છીએ અમે તમને કે મારી એનર્જીને એટલે જ્યારે એ આવશે એવું નથી કે બ્રહ્માકુમારીમાં હોય એને પીડા નથી હોતી કે દુઃખ નથી હોતું, પણ એ દુઃખ હોવું અલગ છે ને દુઃખને અનુભવવું અલગ વસ્તુ છે. એક છે ટાંચડી ભોકાય તો લાગે, પણ ટાંચડી ભોકાય તો આખા શરીરની અંદર વેદના અનુભવ થાય અને ટ્રોમેટિક ફીલ થાય તો એને કહેવાય ભોગના. પણ ટાંચડી વાગે અને એ ટાંચડીમાંથી લોહી નીકળી જાય પણ આત્માની જરાય સ્થિતિ ન હલે, આત્માની આંખો ન હલે, આત્માની અંદરથી એક સંકલ્પ ન હલે, એને કહેવાય આ હિસાબ કિતાબ ચૂકતું થઈ ગયો. એટલે વેદના હોવી અલગ વસ્તુ છે, વેદનાની પીડાને અનુભવવી એને કહેવાય ભોગના. તો જ્યારે આપણે યોગ કરીએ ને ત્યારે આપણે ભોગથી મુક્ત થઈ જઈએ, આપણને ભોગના મહેસૂસ ન થાય. એટલે અમારી જાનકી દાદી છે 104 વર્ષની ઉંમર સુધી એટલા બધા ઈસુ 104 વર્ષના હતા તો એમને કોઈ પીડા નહોતી, કોઈ એકદમ હેલ્ધી હતા એવું તો નહોતું ને, પણ એણે પોતાની આત્માએ શરીર ઉપર વિજય પામી લીધેલી કે શરીર એને બેસાડી ન શકે. મારું શરીર બીમાર છે, હું આત્મા બીમાર નથી. એટલે એને કહેવાય રાજયોગી, માના પોતાની આત્માથી પોતાના શરીરની ઉપર એને રાજ્ય કરતા શીખી દીધું. એમને તો એટલા બધા કોમ્પ્લિકેશન્સ હતા બોડીના કે વાત નહીં પૂછો. કેટલી વખત તો 90 વર્ષની ઉંમરમાં કેટલી વખત બાથરૂમમાં પડી ગયા છે. એ ઊભા થઈને ચાલવા લાગે લંડન, એ ઊભા થઈને ચાલવા લાગે અહીંયા અમેરિકા. છે આપણી તાકાત આખા વર્ષમાં 5 દેશોની યાત્રા કરવાની અને પછી એકદમ ફ્રેશ થઈને પછી 20,000 માણસને લેક્ચર આપવાની? અમારી બી તાકાત નથી. કેમ? કારણ કે આત્માએ તાકાત કેવી રીતે બની? પરમાત્માની યોગ અગ્નિથી. તો આપણા હિસાબ કિતાબ ચૂકતું કરવા માટે આ જ એક ઉપાય છે. હવે સમય સમાપ્ત થાય છે, પણ મે બી આ કોર્સ પૂરો થઈ જશે પછી હું કર્મનો વધારે ડિટેલમાં લઈ જઈશ, પણ હું તમને આ શોર્ટમાં કહી દઉં. આપણે જે સંગમ યુગમાં કર્મ કરીએ છીએ એ દિવ્ય કર્મ, શ્રેષ્ઠ કર્મ છે. સતયુગ ત્રેતામાં કર્મ કરીએ છીએ એ અકર્મ છે. એટલે કે આપણે ડિપોઝિટ કર્યું હોય અને ડિપોઝિટ આપણે રિટાયર આ બધું 401k ને રિટાયરમેન્ટ, હવે હું તો ગવર્મેન્ટમાં જોબ કરું છું, તો ગવર્મેન્ટમાં અમે જોબ કરીએ એટલે અમારે તો રિટાયરમેન્ટ હોય. એટલે એક વખત રિટાયર થઈ ગયા એટલે પછી શું કરવાનું? કમાવાનું બંધ કરી દેવાનું. પછી જે જમા કરેલું છે એ રેસ્ટ ઓફ ધ લાઈફ ખાધા કર્યા રાખવાનું. એટલે આપણે જે સંગમ યુગમાં ખાધું બનાવ્યું એ સતયુગ ત્રેતામાં અકર્મ એટલે ખાવાનો ટાઈમ. એટલે યુઝ થાય છે, બનતું કંઈ નથી. પણ દ્વાપર કલયુગની અંદર આ જેલસી આવી, પાપ આવી, પીડા આવી એટલે એકબીજાના ઉપર નેગેટિવિટી એનર્જી એક્સચેન્જ કરવા લાગ્યા. અને એની અંદર જ્યારે રિયલાઇઝ થયું કે આ નેગેટિવ એનર્જી એક્સચેન્જ થઈ છે એટલે પછી આ જે ધર્માત્માઓ આવી અને થોડું ઘણું દાન પુણ્ય કરવાનું ચાલુ કર્યું તો એને કહેવાય સુકર્મ. અને બીજા જે છે એ ભાગીદારીના કર્મ. તમે જોયું છે ઘણા લોકોનું આખું પ્લેન ક્રેશ થઈ જાય, આખું પ્લેન ગુમ થઈ જાય. એટલે એ બધા જ આત્માઓએ સાથે મળીને ભાગીદારીમાં એવા કર્મ કર્યા છે કે જેનું ફળ એ લોકોએ બધાએ એક સાથે એક જ રીતે ચૂકતું કરવાનું છે. એટલે આજે બસનો એક્સિડન્ટ થાય
કે સમૂહની અંદર કંઈક થઈ જાય ને લોકો મરી જાય, તો એ લોકોના બધાના કર્મોના હિસાબ કિતાબના ભાગીદારી એવી હોય છે કે એ લોકોએ એક સાથે ભાગીદારી કરી હોય એટલે કર્મોના હિસાબ કિતાબને હિસાબે એમને એવું ચૂકતું કરવું પડે. આની પણ બહુ જ સરસ કહાનીઓ છે. પણ હવે તમને સમજમાં આવતું હશે કે જે સવાલો આવે કે આટલા બધા લોકો એક સાથે કેમ મરી ગયા. એક્ઝામ્પલ, આપણે જ્યારે રેસ્ટોરન્ટની અંદર નોનવેજ લોકો ખાય છે ને, તો નોનવેજ ખાવા વાળો શું કે, હું થોડી કાપું છું, પણ એ ખાવા વાળો, પીરસવા વાળો, કાપવા વાળો, એને મારી નાખવા માટે ઉછેર કરવા વાળો, એને વેચવા વાળો, એને ખરીદવા વાળો, એનો બિઝનેસ કરવા વાળો, આ બધા ભાગીદાર કહેવાય. અને એટલે જ ઘણી વખત એવું થાય છે કે આખી બસ જતી હોય અને ત્યાં પછી એની અંદર ત્યાંથી ઓલો હરણ પાસ થાય અને હરણને બચાવવામાં આખી બસ જે છે એ ખાઈમાં જતી રહે. કેમ? કારણ કે તમે આખી જિંદગી એનિમલને ખાધા, તો એક દિવસ એવો આવશે કે એક એનિમલ આખી પથારી ફેરવી કાઢશે. એટલે આપણે ભાગીદાર શેમાં થઈએ છીએ? એક ભિખારીને આપણે પૈસા આપ્યા, હવે ભિખારીને ચલો પૈસાની કપડા આપ્યા, હવે ઓલા કપડા વેચીને એના પૈસા લીધા, એને પૈસા લીધા અને પછી એને એનું ડ્રગ લીધું કે દારૂ પીધો, અને પછી આપણે કે મને શું ખબર, તો તમને નહીં ખબર તો કરવાનું નહીં ને. જ્યારે ખબર નથી કે એક્યુરેટલી આ કેવી રીતે એનો યુઝ થવાનું છે, તો તમારે કરવાનું નહીં. જો જેમાં ક્વેશ્ચન માર્ક હોય એમાં નહીં કરવાનું. આપણને ખબર હોય કે મારે આ વસ્તુ માટે જ કરવું છે, તો એને એવી રીતે યુઝ કરતા પોતાના ધનને, પોતાના મનને, પોતાના તનને, બધાને એવી રીતે યુઝ કરતા થવાનું. રાઈટ? આલ્કોહોલના લોકો દારૂ પીએ, રાઈટ? તો દારૂ બનાવવા વાળો, પીવા વાળા ન હોય તો બનાવે શા માટે? વેચવા વાળો, બધા ભાગીદારી. અને આપણને એમ થાય કે આ તો એ તો શું આખી દુનિયા જીવે છે ને, કોઈને કંઈ નથી થતું. પણ પછી ઘણી વખત જીવનમાં એવા બધા પ્રશ્ન આવી જાય છે, એના જવાબ નથી હોતા. એટલે કર્મ કરીએ ત્યારે ફળ મળશે. ક્યારે મળશે ખબર નથી, પણ ફળ મળશે એની તૈયારી સાથે કરવાનું. રાઈટ? અને પરમાત્મા એવું કહે છે કે આ સંગમ યુગ પર તમારા એકનું પદમ ગુણો બને છે. પદમ ગુણો એટલે શું ખબર છે? અનગિનત બને છે. તો તમે જો ધન લગાડશો પરમાત્માની યાદમાં, તો ધન અનગિનત મળશે. કારણ કે હવે જે આપણે કમાઈએ છીએ, સંગમ યુગમાં કમાવાનું છે ને, એ 5000 વર્ષ સુધી વાપરવાનું છે. તો હું કેટલું કમાઉં છું એ પ્રમાણે મારા જન્મ જે છે, કેટલા કર્મના કેટલા શુદ્ધ કર્મ અને શ્રેષ્ઠ કર્મ બનાવીશ, મારા 5000 વર્ષ ચાલવાના છે. અને આજે હું ક્યાં છું ને મારે ક્યાં પહોંચવાનું છે. કારણ કે મારા જેટલા જન્મ આગળના થશે એ મારા આ જન્મના શ્રેષ્ઠ કર્મ પર છે. અને શ્રેષ્ઠ કર્મ કરવા માટે શ્રીમત પર જ ચાલવું પડે. ઠીક છે? તો આ છે કર્મનો સિદ્ધાંત. અને કાલે પછી જે આ કર્મથી અને આ યોગથી જે પરમાત્માની આપણે પ્રાપ્તિ થશે, ઇટ ઇઝ જે કાલનો જે સબ્જેક્ટ જે છે એ મેનેજમેન્ટ સ્કિલનો સબ્જેક્ટ છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. બહુ સરસ કથા, કહાની અને ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે કાલનો. તો કાલનો જે છે એ પ્રાપ્તિઓ પર છે. પણ એવું મને થોડા ઘણા લોકોએ સજેસ્ટ કર્યું છે કે બેન તમે કર્મની સિરીઝ કરશો, તો એના ઉપર વિચાર ચાલે છે. પણ આઈ હોપ કે તમને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હશે, પસંદ આવ્યું હશે. ઓમ શાંતિ.